ઋષિ કણવની પાલક પુત્રી શકુંતલા રૂપ રૂપનો અંબાર છે અને રાજા દુષ્યંત એને જંગલની અંદર જોઈ જાય છે. આગળ શકુંતલા છે, પાછળ પોતાનો અશ્વ છે. અને શકુંતલા દોડતી 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 કણવ ઋષિના આશ્રમની અંદર પ્રવેશ, પાછળ રહેલો અશ્વ રાજા જે છે એ અશ્વ સાથે ઘોડા લઈને અને પ્રવેશ કર્યો. ઋષિ કણવે સુંદર મજાનું સ્વાગત કર્યું કે રાજન આવવાનું કારણ શું? બોલે આશ્રમની અંદર આવેલી દીકરી કોણ છે? બોલે મારી દીકરી છે. બોલે મહારાજ તમે તો સંસારી. બોલે નહીં, મારી પાલક પુત્રી છે. આ દીકરીને મેં મોટી કરી છે. કેમ? ત્યારે દુષ્યંત રાજાએ કીધું કે હું એમની સાથે પરણવા માંગુ છું. ઓહો રાજન, મેં અભી આયા એમ કરી અને ખંડની અંદર ગયા. શકુંતલાને પૂછ્યું કે રાજા તારી સાથે લગ્ન કરવા માંગે છે. બેટા તું તૈયાર છો? તને રાજા ગમે છે? જ્યારે આવું કહ્યું ત્યારે શકુંતલાએ નેણને નીચા નાખી અને કીધું કે હા મહારાજ, હું એમની સાથે લગ્ન કરીશ.